ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ભાગ 12 રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. આજના ભાગમાં આપણે ચર્ચા કરીશું સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા અંગે. સૌપ્રથમ તો સરળ શબ્દોમાં જો સમજીએ તો સંયોજકતા એટલે શું? તો બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોનની સંરચના જોઈએ 1s2, 2s2, 2p6, 3s1. તો સૌથી બાહ્યતમ કક્ષા કઈ છે? 3s1. હવે એમાં રહેલ ઇલેક્ટ્રોન કેટલો છે? 1. હવે સ્થાયી અષ્ટક પૂર્ણ કરવા માટે, સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પરમાણુ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે છે. અહીં ઇલેક્ટ્રોનની સંરચના જો જોઈએ તો 281. આથી સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન કેટલો છે? 1. શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો જ્યારે પણ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયનમાં રૂપાંતરિત થશે. હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, એની ઇલેક્ટ્રોનની સંરચનામાં 2 અને 8. તો એની સૌથી બાહ્યતમ કક્ષામાં હવે કેટલા ઇલેક્ટ્રોન રહી ગયા? 8 ઇલેક્ટ્રોન રહી ગયા, જે વધુ સ્થાયિત્વ ધરાવે છે. તો આમ કોઈ પણ પરમાણુ હોય એ પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, અને એના આધારે એની સંયોજકતા નક્કી થાય. તો અહીં સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે એ જ સરળતાથી ગુમાવી શકે. તો જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એની સંયોજકતા +1 બને છે. ઓકે, હવે સાથે સાથે ઓક્સિડેશન અવસ્થાની પણ ચર્ચા કરી લઈએ. તો તત્વના પરમાણુ પર રહેલ વીજભાર પણ દર્શાવે છે અહીં. તો એ જે વીજભાર છે એને એની ઓક્સિડેશન અવસ્થા પણ કહેવાય. હવે આપણે કેટલાક ઉમદા વાયુ જેના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોઈએ. ઉમદા વાયુઓ હિલિયમ, જેનો પરમાણુ ક્રમાંક 2 છે. આ એક એક્સેપ્શનલ કેસ છે, એટલા માટે કે અહીં એની પાસે માત્ર 2 ઇલેક્ટ્રોન છે અને પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરી ચૂક્યું છે. તો એને ડુપ્લેટ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોન છે આ તરફ. હવે નિયોનની ચર્ચા કરીએ, જેનો પરમાણુ ક્રમાંક 10 છે. 2, 8. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 2 અને 8. ત્યારબાદ આર્ગોન 18. તો હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2, 8, 8. પ્રથમ કક્ષામાં 2, દ્વિતીય કક્ષામાં 8, તૃતીય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ક્રિપ્ટોન 36, 2, 8, 8, 18. અહીં 2, 8, 18, 8 આવશે. તો સૌથી બાહ્યતમ કક્ષામાં અહીં પણ 8 ઇલેક્ટ્રોન, અહીં પણ 8 ઇલેક્ટ્રોન, અહીં પણ 8 ઇલેક્ટ્રોન છે. ઝેનોન 54, જેમાં
2 8 18 18 8। તો અહીં પણ સૌથી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 8 ઇલેક્ટ્રોન છે. તો આમ અહીં ઉમદા વાયુ જેની બાહ્યતમ કક્ષા પણ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને એ સૌથી સ્થાયી, સૌથી વધુ સ્થાયિત્વ ધરાવતી સંરચના છે, જે એને અષ્ટક આપણે જે કહીએ છીએ અષ્ટકનું પૂર્ણ કરે છે. એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહી શકે, જેના કારણે એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અથવા અન્ય સબસ્ટન્સ, અન્ય પદાર્થ સાથે સંયોજાય નહીં. તેને ઇનર્ટ ગેસીસ, ઇનર્ટ ગેસીસ પણ કહેવામાં આવે છે. હવે અહીં સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ, સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો અંગ્રેજીમાં કહીશું વેલેન્સ ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. દાખલા તરીકે અહીં શેના માટે ગુમાવે છે? તો કે પોતાનું અષ્ટક પૂર્ણ કરી સ્થાયિત્વ પ્રાપ્ત કરવા. દાખલા તરીકે આપણે અહીં એક ઉદાહરણ જોઈએ. સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 છે. ઇલેક્ટ્રોનની સંરચના જોઈએ તો નિયોન 3s1 થશે. હવે એની પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલ છે. સ્થાયિત્વ પ્રાપ્ત કરવું છે, મતલબ અહીં 2 8 1 ઇલેક્ટ્રોનની સંરચના છે. તો સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એનો ચાર્જ, એટલો એનો વીજભાર આવે. તો અહીં શું થશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, 1 ઇલેક્ટ્રોન. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ માટે પરમાણુ ક્રમાંક 12, નિયોન 3s2. સૌથી બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એ ગુમાવી દેશે અને 2 ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવશે ત્યારે Mg2+ બનશે. અહીં 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો સોડિયમ Na+ બનશે. એક બીજું ઉદાહરણ જોઈએ. એલ્યુમિનિયમ 13, ઇલેક્ટ્રોનની સંરચના જોઈશું તો નિયોન 3s2 3p1. તો અહીં બાહ્યતમ કક્ષા કઈ છે? 3, ત્રીજા નંબરની. એમાં 3s અને 3p ઓર્બિટલ કક્ષક છે. તો 2 + 1 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? કુલ 3 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. એની પાસે બીજો પણ વિકલ્પ છે. શું વિકલ્પ છે? કે ક્યાં તો અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન મેળવે, અહીં 7 ઇલેક્ટ્રોન મેળવે, અહીં 6 ઇલેક્ટ્રોન મેળવે, અહીં 7 ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન વધારે મેળવવા પડશે, તો વધારે શક્તિની જરૂર પડશે. તો બેટર છે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે, હવે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો એલ્યુમિનિયમ 3+ બને છે. તો આપણે જોઈએ છીએ અહીંયા તો સોડિયમ, મેગ્નેશિયમ
એલ્યુમિનિયમ એ શું છે? ધાતુ છે. તો આમ 1 2 3 ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, અહીં બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ શું છે? ધાતુ છે. ચાલો હવે આગળ ચર્ચા કરીએ કે સૌથી બાહ્યતમ કક્ષામાં જો દાખલા તરીકે 4 5 સોરી અહીં 4 નહીં, આપણે એનાથી આગળ વધીશું, 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય. 4ની આપણે ચર્ચા પછી કરીએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ છીએ આપણે ફોસ્ફરસ માટે. ફોસ્ફરસ જેનો પરમાણુ ક્રમાંક છે 15. હવે ઇલેક્ટ્રોનની સંરચના શું થશે? નિયોન 3s2 3p 3 થશે, 10 12 13 ઇલેક્ટ્રોન. તો સૌથી બાહ્યતમ કક્ષામાં 3 ને 2 કેટલા ઇલેક્ટ્રોન થયા? 5 ઇલેક્ટ્રોન થયા. હવે સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે શું કરશે? 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન જેવી ઇલેક્ટ્રોનની સંરચના બને. પરંતુ જો સામે 3 ઇલેક્ટ્રોન મેળવી દે તો 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે ઓછી શક્તિની જરૂર પડશે અને પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરશે. આમ એની સૌથી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે. તો જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ ઋણ આયન બને. હવે ફોસ્ફરસ જેણે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે P3 માઇનસ બનશે. ઓકે, આ થઈ ગયું એનું ઓક્સિડેશન આંક પણ, ઓક્સિડેશન અવસ્થા પણ થઈ ગઈ સાથે સાથે, કે એની ઉપરનો ચાર્જ, જે તે તત્વના પરમાણુ ઉપરનો વીજભાર. ફોસ્ફરસ બાદ આપણે સલ્ફરની ચર્ચા કરીએ, જેની પરમાણુ ક્રમાંક 16 છે. ઇલેક્ટ્રોનની સંરચના નિયોન 3s2 3p 4 થશે. સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન 2 + 4 કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન થયા. હવે શું કરશે? સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે ક્યાં તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવે. તો શું કરશે? 2 ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે. તો જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવશે, આમ સલ્ફર 2 માઇનસ બનશે. ઓકે, તો એ થઈ ગયો ઋણ આયન H2 માઇનસ. તો એનો વીજભાર પણ કેટલો થયો સલ્ફરનો? 2 માઇનસ. એ એનું ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. આગળ જોઈએ ક્લોરીન માટે 17. નિયોન 3s2 3p5. સૌથી બાહ્યતમ કક્ષામાં 2 અને 5 કુલ 7 ઇલેક્ટ્રોન. હવે શું કરશે? સરળતાથી 1 ઇલેક્ટ્રોન મેળવી લે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે મતલબ અહીં શું કરશે? 3 ઇલેક્ટ્રોન જ્યારે મેળવે છે ત્યારે આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની સંરચના મેળવે છે. 16 ને 2 18. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18 છે. ઓકે, તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને 1 ઇલેક્ટ્રોન મેળવે માટે એની ઉપર -1 વીજભાર હશે. ક્લિયર થાય છે? તો હવે એક અગત્યની બાબત કે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન એ અધાતુ તત્વો છે. તો આમ જ્યારે બાહ્યતમ કક્ષામાં 5 6 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને એ ધાતુ છે. અને આગળ પણ ચર્ચા કરીએ આપણે. હવે જો સંયોજકતા ઇલેક્ટ્રોન 4 હોય તો એના માટે પણ એક ઉદાહરણ જોઈએ, સરળતાથી ખબર પડી જશે. સિલિકોન, જેનો પરમાણુ ક્રમાંક 14 છે. આથી ઇલેક્ટ્રોનની સંરચના નિયોન 3s2 3p2 થશે. તો સૌથી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 અને 2 4 ઇલેક્ટ્રોન થયા. બંને શક્યતા, ક્યાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે
ક્યાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બંને શક્યતા છે. ઓકે, તો આમ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો બેટર છે. એની પાસે બીજો પણ એક વિકલ્પ છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી. શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અહીં તો એ જે છે એને આપણે મેટાલોઇડ્સ અથવા તો ગુજરાતીમાં એને કહીશું અર્ધ ધાતુ. આ કોન્સેપ્ટ ક્લિયર થયો મિત્રો કે સંયોજકતા ઇલેક્ટ્રોન જો 1 2 3 તો ઇલેક્ટ્રોન ગુમાવે અષ્ટક પૂર્ણ કરવા માટે, અષ્ટક પૂર્ણ કરી સ્થાયિત્વ પ્રાપ્ત કરે તો એને કઈ કેટેગરીમાં લઈશું? ધાતુ તત્વ તરીકે. જો બાહ્યતમ કક્ષામાં 5 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય, 5 હોય અથવા 6 હોય અથવા 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવશે ને અધાતુમાં તરીકે વર્ગીકૃત કરાય. અને જો 4 ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સાથે સાથે એને અર્ધ ધાતુ તરીકે પણ આપણે અહીં ઓળખીશું. અલગ અલગ કોન્સેપ્ટમાં આ બાબત લાગુ પડશે. અહીં બીજો પણ એક કોન્સેપ્ટ છે જેમાં કાર્બન વિશેની સંયોજકતામાં પણ એક ભાગ છે કે કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો બેટર છે એ શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ કોન્સેપ્ટ થોડો અલગ છે, એની આપણે ચર્ચા પછી કરીશું. પરંતુ અહીંયા હાલ ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુનો કોન્સેપ્ટની ચર્ચા વેલેન્સ ઇલેક્ટ્રોન દ્વારા કરી. હવે આગળ જોઈએ. તો સંયોજકતા એટલે બધા ઉદાહરણો પરથી આપણે સરળ શબ્દમાં જો લખવું હોય તો લખી શકીએ કે બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરી સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે અથવા મેળવે અથવા ગુમાવે અથવા ભાગીદારી. તો સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 અથવા 3 હોય અને ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એની વેલેન્સી એટલે એની સંયોજકતા કેટલી થશે? તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +1, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +3. આપણે એક ઉદાહરણ પણ જોયા છે સોડિયમ મેગ્નેશિયમ માટે અને એલ્યુમિનિયમ માટેનું. ત્યારબાદ 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન કેટલા મેળવશે? અહીં 3 ઇલેક્ટ્રોન મેળવશે. 3 ઇલેક્ટ્રોન મેળવશે તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઋણ આયન બને છે, આમ એની સંયોજકતા -3 થશે. આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન પર રાખજો. ઉપરનો કોન્સેપ્ટમાં સીધું તમને ખ્યાલ આવી જશે પરંતુ અહીંયા એના કરતાં થોડું વિરુદ્ધ છે. તો જ્યારે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય તો અષ્ટક પૂર્ણ કરવું છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે તો એની સંયોજકતા કેટલી થશે? -2. અને 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન મેળવશે મતલબ -1. અને છેલ્લે જો 4 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરશે? ભાગીદારી કરશે. હવે કેટલાક એવા પરમાણુ છે કે જે એક કરતાં વધારે સંયોજકતા ધરાવતા હોય એટલે વેરિયેબલ વેલેન્સી એક કરતાં વધારે ધરાવતા હોય. જેમ કે
અહીં એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય અથવા તો ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. દાખલા તરીકે કોપરની વાત કરીએ છીએ તો કોપરનું ઓક્સિડેશન સ્ટેટ અહીંયા +1 છે, અથવા તો એને મોટા કૌંસમાં રોમન લીટરમાં આ રીતે લખવામાં આવે છે Cu+Cu1. ઓકે, અને ત્યારબાદ Cu2+ અથવા તો Cu રોમન લેટરમાં 2 લખીશું. નોર્મલી કોપરનું જે નામ છે એ ક્યુપ્રમ પરથી આવેલ છે. Cu લેટિન નેમ પરથી આવ્યું છે Cu. તો હવે બંનેનું નામકરણ કરવું છે. આયન તો થઈ ગયા, પણ નામકરણ કેવી રીતે કરવું? તો જેની વેલેન્સી સંયોજકતા ઓછી એટલે કે લોઅર વેલેન્સી સંયોજકતા ઓછી એનો પ્રત્યય અંગ્રેજીમાં સફિક્સ એનો પ્રત્યય શું રહેશે? OUS. અને હાયર વેલેન્સી હોય એની સંયોજક મતલબ કે સંયોજકતા વધારે એનો જે પ્રત્યય છે એ ઇક શું પ્રત્યય લાગશે? ઇક IC. તો હવે કોપર 1 Cu+1 લોઅર વેલેન્સી છે તો Q+ કહેવાય. શું કહેવાય? Q+. OUS પ્રત્યય લાગે છે. ચાલો, તો હવે +2 છે જે આ બેની સરખામણીમાં વધુ સંયોજકતા છે +2. તો શું થશે? ક્યુપ્રિક. શું થશે? ક્યુપ્રિક શબ્દ થશે. ખાસ ધ્યાન પર રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાયું છે Cu2O અને CuO. અહીં Cu2O અને CuO આ બે બાબતોમાં ખાસ ક્યુપ્રક ઓક્સાઇડ કયો છે અને ક્યુપ્રિક ઓક્સાઇડ કયો છે આ શબ્દમાં ભૂલ પડે છે. તો અહીં એક ક્લેરિફિકેશન છે, ક્યુપ્રસ કયો છે ક્યુપ્રિક કયો છે એની ચર્ચા બાદ કરીશું અહીં Cu2O અને CuOમાં. પરંતુ આ બાબત ખાસ ધ્યાન પર રાખવી કે લોઅર વેલેન્સી હોય તો સંયોજકતા મતલબ સંયોજકતા ઓછી છે તો OUS પ્રત્યય લાગે, અને હાયર વેલેન્સી માટે એક પ્રત્યય લાગશે. બીજા બે ઉદાહરણ જોઈએ આપણે. Fe2+ અને Fe3+. હવે Fe આયન એ લેટિન નેમ ફેરમ પરથી આવેલ છે અને એના ઉપરથી ફેરમ ઉપરથી Fe સંજ્ઞા. તો હવે Fe જેની સંયોજકતા ઓછી છે, ચાર્જ ઓછો છે અહીં, તો નામ થશે ફેરસ. અને Fe3+ તો એ થશે પ્રત્યય શું લાગશે? એક પ્રત્યય લાગશે તો ફેરિક વંચાશે. મિત્રો ખાસ અગત્યની બાબતો છે, ફરી પાછી કોન્સેપ્ટમાં જોવાની જ છે. આગળ વધીએ. Ag+ અને Ag2+. Ag સિલ્વર, નામ છે આર્જેન્ટિનમ ચાંદી. હવે +1 સંયોજકતા ઓછી છે, +2 અહીં +2 છે તો OUS પ્રત્યય લાગશે આર્જેન્ટેનસ. અને
અહીં લાગશે આર્જેન્ટિનિક, આર્જેન્ટિક. ઓકે. આગળ SN2+, SN4+, ટીનની સંજ્ઞા છે, પરંતુ જે નામ છે એ છે સ્ટેનસ. તો અહીં SN2+ માટે પ્રત્યય રહેશે OUS, સ્ટેનસ. અને SN4 માટે રહેશે સ્ટેનિક, IC પ્રત્યય લાગશે, તો સ્ટેનિક આયન કહેવાશે. ઓકે. ત્યારબાદ Hg+ અને Hg2+. તો શા માટેની સંજ્ઞા છે? Hg આપણે જાણીએ છીએ મર્ક્યુરીની સંજ્ઞા છે. તો નામ શેના ઉપરથી આવ્યું છે? હાઇડ્રાજીરમ પરથી. હાઇડ્રાજીરમ, અને હાઇડ્રાજીરમ ઉપરથી Hg સંજ્ઞા આવી છે. હવે નામ શું થશે? મર્ક્યુરસ, મર્ક્યુરી તરીકે ઓળખીએ છીએ, મર્ક્યુરસ Hg. અને અહીં થશે મર્ક્યુરિક સંજ્ઞા. આ ખાસ ધ્યાન પર રાખવા જેવા શબ્દો છે. શા માટે +1 અને +2 સંજ્ઞા હોય, અથવા તો હાયર વેલેન્સી અને લોઅર વેલેન્સી વચ્ચેનો શું તફાવત છે? OUS પ્રત્યે ક્યારે લાગે, ઇક પ્રત્યે ક્યારે લાગે, આ પણ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે. તો અને છેલ્લે ઓક્સિડેશન અવસ્થા. ની જો વાત કરીએ તો તત્વના પરમાણુ પર રહેલ વીજભાર. હવે આગળ પર ચર્ચા કરી છે વીજભાર શું છે. તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગેઇન એટલે કે મેળવે અથવા લૂઝિસ ગુમાવે. તો અહીં S વિભાગના તત્વ જેનો ઓક્સિડેશન નંબર અથવા તો એને ઓક્સિડેશન સ્ટેટ પણ કહીશું, ઓક્સિડેશન નંબર. ઓકે. તો એ +1 રહેશે, જેના માટે આપણે આલ્કલી ધાતુ, અને +2 હોય ઓક્સિડેશન નંબર મતલબ ઓક્સિડેશન સ્ટેટ, તો એ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ માટેનું. P વિભાગના તત્વ માટેનો ઓક્સિડેશન આંક એ પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે. અને D વિભાગ જેના માટે એક કરતાં વધારે ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર ધરાવતો હોય. આ કોન્સેપ્ટ પણ આગળ જતાં પણ જરૂર પડવાનો છે. ઓક્સિડેશન આંક શું છે, કેવી રીતે છે, તો અહીં પણ થોડો કોન્સેપ્ટ આવે છે, ચર્ચા કરી લીધી છે. હવે છેલ્લે એક લાસ્ટ કન્ક્લુઝન આપણે સમજી લઈએ કે ઓક્સિડેશન અવસ્થાનું વલણ છે કોના આધારે? તો ઇલેક્ટ્રોનિક
સંરચના અને સ્ક્રીનિંગ અસર આધારે સમૂહ, ત્યારબાદ ઇલેક્ટ્રોનીય સંરચના, સંયોજકતા, ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 1 માટે હવે અહીં જે ઇલેક્ટ્રોનીય સંરચના છે એ માત્ર બાહ્યતમ કક્ષામાં અહીં ચર્ચા કરીશું. માત્ર બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા, જેમાં NS1 આથી અહીં એક ઇલેક્ટ્રોન, બીજા સમૂહ NS2 તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન. આપણે આગળ પણ ચર્ચા કરી છે કે સોડિયમ છે તો એની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s1. તો અહીં બાહ્યતમ કક્ષાની જ ચર્ચા કરીએ છીએ અહીંયા માત્ર, એટલા માટે અહીં લખ્યું છે NS1. તો સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હોય, એની ઓક્સિડેશન અવસ્થા +1 રહેશે. દાખલા તરીકે આલ્કલી તત્વ માટે હોય, અહીં +2 તો એ આલ્કલાઇન અર્થ ધાતુ. ત્યારબાદ સમૂહ 13 NS2 NP1. તો અહીં 2 અને 3, 2 + 1 3 ઇલેક્ટ્રોન થયા અને ઓક્સિડેશન અવસ્થા +3 હોય. આગળ પણ ચર્ચા કરીએ એમ એક અથવા વધારે પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય +1 પણ, તો બોરોન માટેના જે બોરોન સમૂહના જે તત્વો છે એની વાત કરીએ છીએ અહીં 14 NS2 NP2 2+2 4 ઓક્સિડેશન અવસ્થા અહીં -4 -2 +2 +4 કાર્બન ફેમિલી ના જે તત્વો છે એની ચર્ચા કરીએ છીએ. સમૂહ 15 NS2 NP3 2+3 5 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો એની ઓક્સિડેશન અવસ્થા -3 અને કેટલાકની +3 +5 પણ હોઈ શકે છે. તો દાખલા તરીકે નાઇટ્રોજન ફેમિલી, બધા ઉદાહરણ અહીં. ત્યારબાદ ગ્રુપ 16 NS2 NP4 2+4 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે -2 તો ખરા જ, પણ સાથે સાથે +2 +4 +6 પણ ધરાવે છે. એક્સેપ્શનલ કેસ છે આ બધા જે ચર્ચા કરી છે, જેમાં ચાલ્કોજન ગ્રુપ 17 NS2 NP5 2+5 7 ઇલેક્ટ્રોન -1 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની ઓક્સિડેશન અવસ્થા -1 થશે, પણ કેટલાકની અહીં પણ આગળના કોન્સેપ્ટના જે બાકીનો જે ભાગ છે એ આગળના કોન્સેપ્ટમાં આવશે, પણ અહીં ચર્ચા આપણે કરી લઈએ છીએ. તો હેલોજન સમૂહના જે તત્વ છે એ, અને સમૂહ 18 જેમાં NS2 NP6 2 અને 6 8 ઇલેક્ટ્રોન. હવે અહીંથી શું થશે તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. તો હવે એની ઓક્સિડેશન અવસ્થા શું થઈ જશે 0. એમાં પણ કેટલાક એક્સેપ્શનલ કેસો છે +2 +4 +6 +8 +4 ફક્ત ઝેનોન માટે, જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન એની સાથે જોડાયા હોય ત્યારની બાબતો છે. તો આ જે કોન્સેપ્ટ છે એ છે વેલેન્સ ઇલેક્ટ્રોન માટેનો. નેક્સ્ટ ભાગમાં આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.